પાટણના સાંતલપુર તાલુકાનું કલ્યાણપુર ગામ બેટમાં ફેરવાયું છે। ભારે વરસાદે અહીં તારાજી સર્જી છે। 300 થી વધુ પરિવારો ધરાવતા ગામમાં પાણી ભરાવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઘરોમાં પાણી ભરાતા લોકો પોતાના ઘરના ધાબા પર ચડી ગયા છે। ઘરોમાં તમામ ઘરવખરી પલળી ગઈ છે। શાકભાજી અને અનાજ પણ પાણીમાં પલળી જતા 24 કલાક સુધી લોકોને ભૂખ્યા રહેવાની ફરજ પડી હતી। પારાવાર મુશ્કેલીનો સામનો ત્યાંના લોકોને કરવો પડ્યો। અંદર ખૂબ ભયંકર પરિસ્થિતિ છે। ઘરોની અંદર ઓસરીમાં પાણી પહોંચી ગયું છે। હાલ ગાયોને ઘાસ ચારવા માટે કાંઈ છે નહીં, બધું તણાઈ ગયું છે। બાળકોને પણ નાસ્તો પાણી કાંઈ છે નહીં, જમવા માટે ખૂબ અગવડતા પડે છે। જે જીરું હતું તે પણ તણાઈ ગયું છે। બધાના ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે અને ઘરોની અંદર ખૂબ બધું પાણી આવી ગયું છે। 300 ઘરો છે, એમાં 200 ઘરોની અંદર પાણી ભરાઈ ગયું છે અને ઓસરી સુધી પાણી પહોંચ્યું છે। ઘરવખરીને ખૂબ બધું નુકસાન છે, ખાવામાં પણ અગવડતા પડે છે। ધાન હતું એ પણ બધા પલળી ગયા છે, જે બાજરી છે, ઘઉં છે, એ બધા શાકભાજી લાવેલું હતું એ પલળી ગયા છે। હવે આગળ જઈ શકાતું નથી। ધોધમાર વરસાદ પછી પાટણના સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સાંતલપુર શહેર અને તાલુકાના કેટલાક ગામોમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સાંતલપુર શહેર જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો કેદ થયા છે। શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। મુખ્ય બજારોમાં પાણી ફરી વળતા વેપારીઓનો ધંધો પણ બંધ થઈ ગયો છે। તો તાલુકાના રણમલપુરા ગામમાં પણ પાણી ભરાઈ ગયા। વરસાદી પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। રણમલપુરા ગામના તમામ ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો ધાબા પર ચડી ગયા। ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા। રાધનપુર ગાંધીધામ હાઈવે પણ નદીની જેમ તેના પર પાણી વહેતા જોવા મળ્યા। હાઈવે પર પાણી ભરાઈ જતા કેટલીક ગાડીઓ પણ બંધ થઈ ગઈ હતી। પાણીના નિકાલ માટે હાઈવે પરના ડિવાઈડર તોડવા પડ્યા હતા અને એ પ્રકારે પાણીનું ત્યાંથી નિકાલ પાણીનો કરવામાં આવ્યો હતો।